એક તો પોતે બોલે નહીં, હું બોલું ને તો ટોય કાટક કરે. જો તો હજી તો હું કહું ટોય કાટક કરે તોય ટોકે. મમ્મી અહીંયા રસોઈ કરે છે. આપણે જવાનું છે રાજકોટ, તો આપણે બસમાં જવાનું છે. જોઈએ બસમાં શું જર્ની રહેશે. કાં રોમાં આવે, ઘરે જ જવું છે. હે ઘરે જ જાય રોહો કેમ? હે મમ્મીને યાદ આવી ગયા? અરે તો ગાઈસ બસ મળતી છે નહીં, કેટલી અડધી પોણી કલાક થયા તો ઊભા હી. આવે એ બધી ફૂલ ને પેક જ હોય, બુક. હેરાન થાય કે નહીં થોડાક. કૂતરું નથી. જોઈ લે લીંબુ ને એમાં. તો ગાઈસ અમે જ્યારે રેગ્યુલર નહોતા ને ત્યારે રેગ્યુલર થવામાં હતા ત્યારે અમે ગયા હતા રાજકોટ. તો એ બ્લોગ છે ને અમે ક્યાંય મૂક્યો નથી, કેમ કે ત્યારે રેગ્યુલર થયા નહોતા એટલે અઠવાડિયે 1-2 બ્લોગ જ આવતા હતા એટલે પડ્યા છે. તો અત્યારે તમે એ બ્લોગ ફટાફટ જોઈ આવો. આપણે અહીંયાથી પાછા અમદાવાદ જ છીએ, તો એ બ્લોગમાં પાછા અમદાવાદ આવી જાય ને એટલે પાછા કન્ટિન્યુ કરશું અમદાવાદના બ્લોગથી. એટલે 2 જ બ્લોગ આવશે, જવાનો ને આવવાનો. તો એ ફટાફટ જોઈ આવો, મસ્ત છે. અને ત્યાંથી ક્યાં ગયા હતા ને એ જોવા માટે તમારે બ્લોગ જોવો પડશે. તો ચલો. હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તો આજે છે ફ્રાઈડે, પણ ખબર નહીં તમે લોકો બ્લોગ ક્યારે જોશો. અને જો કેમ મોડ આવે છે. એક તો પોતે બોલે નહીં, હું બોલું ને તો ટોય કાટક કરે. જો તો હજી તો હું કહું ટોય કાટક કરે તોય ટોકે છે. મોબાઈલ આમથી આમ કરે. ગાઈસ જો આપણે રેડી થઈ ગયા, હીરો બનીને આવી ગયા છે. હીરો શું કામ હે? કેમ કે આજે જવાનું છે રાજકોટ. મેસેજ આવે છે ઓફિસ. મહિનો થઈ ગયો રાજકોટ, હજી કામ પૈતું નથી. આજે જાહું તો હજી આજે કામ હાલતું હશે. ચલો અત્યારે મારે પણ કામ पे બેસવાનું છે, લેટ થાય છે ને આને પણ બેસવાનું છે, તો આપણે પછી મળીએ. અને જો અહીંયા હા પપ્પા અહીંયા ફોનમાં વાત ચાલુ છે, મમ્મી અહીંયા રસોઈ કરે છે, અને હું કામે બેસ જાવ. ફટાફટ જાઓ, હવે જલ્દી જાઓ. બાય બાય. હાલો ગાઈસ, તમને હું લઈ જાઉં ઓફિસ મારી. ઓફિસમાં લઈ જાઓ. બતાવવા હે નહીં પણ. બાય. આવજો. ઓફિસેથી આવી ગયો અને અત્યારે વાગી ગયા 6:30. 6:30 વાગે અત્યારે અમે જાશું ઇસ્કોન ને ત્યાંથી બસ છે. અને હા મમ્મી પપ્પા ને તો 4 વાગે કેમ નીકળી ગયા. ભાઈ ભાભી મમ્મી પપ્પા 4 તો હવે તો ઉપલેટા જાય છે. આપણે જવાનું છે રાજકોટ. જ્યાંનું કામ પતાવ્યું ને હું હજી ઓફિસેથી આવ્યો હમણાં, કેટલી 10 મિનિટ થઈ ને પછી નાસ્તો કર્યો થોડોક ને હવે નીકળીએ. ચલો, તો આપણે બસમાં જવાનું છે. જોઈએ બસમાં શું જર્ની રહેશે. કેટલા ટાઈમે બસમાં ના ઇન્દોર ગયા હતા. કાં રોમાં આવે, ઘરે જ જવું છે. હે ઘરે જ જાય રોહો કેમ? હે મમ્મીને યાદ આવી ગયા? અરે હાલો ને, મોડું થશે પછી. મોડું થશે. ચલો જઈને ઉબર કરીએ અને ઇસ્કોનથી આપણે બસ ગમે એ પકડી લેવાની છે. એવું નથી બુક કરાવી, કેમ કે બુક કરેલ ટાઈમે આવતી નથી GSRTCની. તો શું કરવું? હાલ નક્કી કાલ રાતે જ થયું. કાંઈ નહીં, ચલો બ્લોગમાં બન્યા રહેજો. ના ઘરે કામ ચાલુ છે એ હજી કદાચ આજથી 1-2 દિવસમાં પતે એવું છે. ઓલમોસ્ટ થઈ ગયું છે. આજે લિપસ્ટિક કરે. ઇટ્સ લિપ બામ, નોટ લિપસ્ટિક. એ ભાઈ એક જ કહેવાય. લિપ બામમાં કલર આવે એટલે એ લિપસ્ટિક જ કહેવાય. ચાલીને જાય છે ગાઈઝ. જાજા ટાઈમ પછી આ રીતની મુસાફરી કરી હતી. બાકી રે કાર લઈને ખપ કરતા નીકળી ગયા, ખપ કરતા આયલા જાત. હા પાછું સ્ટ્રગલ કરો થોડુંક તો ખબર પડે. હાલો ગાઈઝ, પાછા હાલીને બસ ગોતી. આવે કેટલી વાર લાગે ખબર નહીં, પણ બહુ લાગશે. હા તો ગાઈઝ બસ મળતી છે નહીં, કેટલી અડધી પોણી કલાક થયા તો ઊભા હી. આવે એ બધી ફૂલ ને પેક જ હોય, બુક. હેરાન થાય કે નહીં થોડાક. ચલો હવે સબસ્ક્રાઈબર મળી ગયા હતા, એ બતાવ્યા નથી. એનું પર્સનલ બુક કરીને વયા ગયા. તો એ કહેતા હતા તમારે આવવું હોય તો, પણ એ પેલા ભાઈ ન માયના ડ્રાઈવર
બાકી મેટ થઈ જાય તારું. તમે વિચારવા વાર લગાવી તો ઓલાય કહી દીધું ને 300 વધારે. એટલે બાકી તો હું માનવાનો હતો વિચારી ના પાડો. કઈ નહીં, ચલો કેશું કેટલા મળે છે. કલાક તો થવા આવી. A few minutes later. તો ગાઈસ બસમાં બેસી ગયા હતા. એસટી ની બસ હતી. પેલા તો ઉભા રહ્યા થોડીક વાર, 5-10 મિનિટ, પછી જગ્યા મળી ને પછી અત્યારે સ્ટોપ આવી ગયો. રેકોર્ડ નથી કર્યું કેમ કે પછી એક તો એટલી ગરમી થતી હતી ને એમાં ફટફટ બેઠા હતા. હવે એક રેસ્ટોરન્ટમાં રાખી છે પણ કોઈ છે નહીં, જો ખાલી ઉતર્યું નથી. એટલે અત્યારે હવે મગાવ્યું વઘારેલું પોટલો જ આવી ગયો છે. આટલી જલ્દી મેં કીધું તું હું ટાઈમર મૂકી દઉં કે 5 મિનિટ થાય, મેં હું ટાઈમર મૂકી દઉં તો હાચન આવી ગયો 5 મિનિટ. ટ્રાય કરી જો, નહીં ભાવે તો પૈસા પાણી કરી દો. આડું તો ગરમ છે. અને આ બારે સમોસા ને બધા સાઉથ ઇન્ડિયન ખાવું હતું પણ એવું છે નહીં, કાંઈ ઓપ્શન નથી. કાર થોડી હતી ગમે ત્યાં ઊભી રાખી ખાઈ લેતા. ખબર પડે. હાલો હાલો જમી લઈને પછી મળીએ. હજી તો બારે નહીં પહોંચી એવું લાગે. રાજકોટ તો વરસાદ છે ને તો ટ્રાફિક એટલું. જોઈ લે લીંબુ ને એમાં આ થોડી ડુંગળીમાં લીંબુ. હા તો અહીંયા જમાવટ કરે પેલા આ ચાક મેઇન મુદ્દો કેવો છે. સારું ચાલો ખાઈ લઈ. સારું નંદનવનમાં ઊભા છે. સારું એમ કીધું ને એટલે કહી દઉં તો ચાલો જમી લઈ. બસ ખાઈ લીધું અને મજા આવી. એમ તો બહાર સમોસું ખાવાનું વિચારતા હતા. અહીંયા તો ત્યાંથી પછી ઘરે પહોંચીને તો છે ને થાકી ગયા હતા કેમ કે બસમાં ગયા હતા, બસ મળતી નહોતી ને માંડ રાજકોટ પહોંચ્યા હતા. ને એક તો કેટલી કલાક થઈ હતી? 5 કલાક 6 કલાક 6 કલાકે તો ખાલી સ્ટેશન પહોંચ્યા હતા. અને ત્યાંથી પછી મમ્મી પપ્પા લેવા આવ્યા હતા અને ઘરે પહોંચ્યા એટલે તો બહુ લેટ થઈ ગયું. તો પછી થાકી ગયા હતા ને તો બ્લોગ એન્ડ ના કર્યો. અને હા, એના નેક્સ્ટ ડે પર રાજકોટથી પછી ક્યાંક ફરવા પણ ગયા હતા. તો તમે લોકો કોમેન્ટ કરો, ગેસ કરી દો કે ક્યાં ક્યાં અમે ફરવા ગયા હોઈ શકીએ. 1 ડે ટ્રીપ જેવું જ હતું. પછી ત્યાંથી રિટર્ન અમદાવાદ આવી ગયા હતા. તો એ તમને કાલના વ્લોગમાં જોવા મળશે કે અમે ક્યાં ગયા હતા. તો અત્યારે આ વ્લોગ એન્ડ કરે. જો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલ પર સબસ્ક્રાઇબ કરજો ગાઈસ. દવણીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય. બગાસા ખાતા હતા રસ્તામાં.